અમેરિકા, બ્રિટન અને કેનેડા સહિતના દેશોમાં વસતા લાખો એનઆરઆઈ પરિવારો અને ખાસ કરીને પોતાના દીકરા દીકરીના લગ્ન માટે ચિંતિત આપણા ગુજરાતી મા બાપોની આંખો ઉઘાડી નાખે તેવા બહુ જ મોટા માર્ગદર્શન આપતા સમાચાર સામે આવ્યા છે, જે માહિતી જાણીને તમે તમારા સંતાનોને એક સાચું સુંદર જીવનસાથી પસંદ કરવામાં મદદ કરી શકશો. સાઉથ એશિયન સિંગલ્સ અને તેમના પરિવારો માટે હ્યુમન વેરીફાઈડ મેચ મેકિંગ સર્વિસ ચલાવતી સંસ્થા વિવાહ રેડીના ઓફિશિયલ રિપોર્ટ અને અનુભવોના આધારે એનઆરઆઈ પરિવારોની અંદર માતા પિતા અને 30 વર્ષ વટાવી ચૂકેલા યુવાનો વચ્ચે એક બહુ મોટો માનસિક ટકરાવ જોવા મળી રહ્યો છે, જ્યાં મા બાપને એવું લાગે છે કે તેમનું સંતાન લગ્ન માટે અતિશય પીકી એટલે કે વધારે પડતું નખરાળું થઈ ગયું છે, જ્યારે બાળકોને એવું લાગે છે કે તેમના માતા પિતા લગ્નને કોઈ પવિત્ર સંબંધ નહીં પણ ઇન્કમ ટેક્સ રિટર્નની છેલ્લી ડેડલાઇનની જેમ ટ્રીટ કરી રહ્યા છે. આ વિવાદની અસલી કાનૂની અને સામાજિક હકીકત એ છે કે જે લગ્નો લાંબા સમય સુધી ટકી રહે છે તેમાં ક્યારેય હાઈ પ્રોફાઇલ બાયોડેટા, ગ્રીન કાર્ડ, ડોક્ટરની ડિગ્રી કે બે દેશોમાં કરોડોની પ્રોપર્ટી હોવી એ ક્યારેય કામ આવતી નથી. પણ જિંદગીના સૌથી ખરાબ અને મુશ્કેલ દિવસોમાં બે વ્યક્તિઓ એકબીજા પ્રત્યે કેટલા દયાળુ અને પ્રેમાળ રહે છે તે જ અસલી બાબત મેટર કરે છે. નિષ્ણાતોએ એનઆરઆઈ મા બાપોને બહુ જ કઠોર પણ સાચી કાનૂની સલાહ આપતા 4 મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે, જેમાં પહેલું કે એ છે કે તમારા પુખ્ત વયના સંતાનોને લગ્નનો નિર્ણય લેવાની સંપૂર્ણ આઝાદી સાચા દિલથી સોંપી દો. તેમને કોઈ લિમિટેડ લિસ્ટ ન આપો, કારણ કે જો બાળકને એવું લાગશે કે નિર્ણય તેના પર થોપવામાં આવ્યો છે તો તે કાં તો બળવો કરશે અથવા તો મજબૂરીમાં લગ્ન કરશે, જે બંને કિસ્સામાં તે એક ખરાબ સ્પાઉસ એટલે કે જીવન સાથી સાબિત થશે. બીજું એ કે સ્ક્રીનિંગ કરવાની તમારી જૂની પદ્ધતિ સાવ બદલી નાખો. બાયોડેટા માત્ર એ બતાવે છે કે સામાવાળાએ જિંદગીમાં શું સિદ્ધિઓ મેળવી છે, પણ તેનું કેરેક્ટર એટલે કે ચરિત્ર એ બતાવે છે કે મુશ્કેલીના સમયે કેવું વર્તન કરશે. તેથી જુઓ કે તે વ્યક્તિ હોટેલના વેઇટર, નાના ભાઈ બહેનો કે નબળા મા બાપ સાથે કેવું વર્તન કરે છે અને શું તેની કોઈ જૂની લાંબી દોસ્તી કોઈ ઝઘડા પછી પણ ટકી રહે છે કે નહીં. ત્રીજી મોટી લાલબત્તી એ છે કે 30 વર્ષ પહેલા સેટલ થઈ જવાનું સામાજિક દબાણ લાવવાનું સાવ બંધ કરો, કારણ કે જ્યારે યુવાનો ઘડિયાળના કાંટાને પોતાના દુશ્મન માની લે છે ત્યારે તેઓ ઉતાવળમાં સામે દેખાતો સૌથી પહેલો એક્સેપ્ટેબલ ઓપ્શન પસંદ કરી લે છે, જે કાગળ પર તો પરફેક્ટ હોય પણ વાસ્તવિકતામાં તે લગ્ન બહુ જલ્દી તૂટી જાય છે. અને ચોથું એ છે ખાસ કરીને તમારી દીકરીઓની પ્રાઇવસી અને ગૌરવનું કાનૂની રક્ષણ કરો. જૂની પદ્ધતિ જેમાં દીકરીના ફોટા આખા ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર વહેતા કરી દેવાતા અને સગા સંબંધીઓની ડિનર પાર્ટીઓમાં તેની ઉંમરની ચર્ચાઓ થતી, તે સાવ બંધ થવી જોઈએ. વિવાહ રેડી જેવી સંસ્થાઓ એટલા માટે જ લોકપ્રિય થઈ રહી છે કારણ કે ત્યાં સુધી કોઈ પ્રોફાઇલ કે નંબર શેર થતા નથી, જ્યાં સુધી બંને પક્ષો સત્તાવાર હા ન પાડે. આ આખી પ્રક્રિયામાં મા બાપની ભૂમિકા સાવ ખતમ નથી થતી, પણ તેમનો રોલ બદલાય છે. તેઓએ ગાડીના ડ્રાઈવર બનવાના બદલે પેસેન્જર સીટ પર શાંતિથી બેસીને સજાગ રહેવાનું છે અને પોતાના સંતાનોના સાચા નિર્ણયો પર સત્તાવાર વિશ્વાસ રાખવાનો છે, જે ચાલુ જૂન 2026ના સમયમાં દરેક ભારતીય પરિવાર માટે બહુ મોટો બોધપાઠ છે. દોસ્તો, દરેક ગુજરાતી, દરેક ભારતીય આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે, કારણ કે આપણું સંતાન વિદેશની ધરતી પર જે પ્રકારે લગ્ન પસંદગી માટે મૂંઝવણ અનુભવી રહ્યો છે તેમાં તેને વધારે મૂંઝવવાનું નથી, પણ તેને સાથ, સહકાર અને માનસિક સપોર્ટ આપવાનો છે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને દરેકને આ વિડીયો શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.